પૂર પ્રભાવિત હિમાચલ પ્રદેશનું પ્રધાનમંત્રી મોદીએ કર્યું હવાઈ સર્વેક્ષણ. નુકસાનને લઈને અધિકારીઓ પાસેથી મેળવી માહિતી. આકાશી આફતથી હિમાચલ પ્રદેશમાં 370 લોકોના થયા છે મોત. 3ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રુજી ગીર સોમનાથના તાલાલાની ધરા. બપોરે 2:25 અનુભવાય ભૂકંપનો આંચકો. તાલાલાથી 12 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ. બુટલેગરના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું ભરૂચના જાડેશ્વરમાં. રવિપૂજન સોસાયટીમાં નયન કાયસ્થના દબાણો. પોલીસ બંદોબસ્ત સાથે પ્રશાસને કર્યા ધ્વસ્ત. શક્તિપીઠ અંબાજીમાં કાલે બપોરે 1:30 વાગે યોજાશે પ્રક્ષાલન વિધિ. તો બપોરે 1 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી દર્શન રહેશે બંધ. 11 સપ્ટેમ્બરથી રાબેતા મુજબ કરી શકાશે દર્શન.